માંગરોળ તાલુકાના બામણવાડા ગામે શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સૌરભ પ્રાથમિક શાળા બામણવાડામાં સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી એથ્લેટિક્સ ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી એક કાર્યક્ષમ શૈલીનો વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલા આ રમતો શાળાના વિશાળ પટાંગણમાં નિયમાનુસાર માપ મુજબના મેદાનો તૈયાર કરી 100 મીટર દોડ, 400 મીટર રિલે દોડ, ચક્રફેંક, ગોળાફેંક, ખોખો, કબડ્ડી જેવી રમતો તદુપરાંત નાના બાળકોમાં પણ માનસિક અને સામાજિક વિકાસ કરતી એન્ટરટેનમેન્ટ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોથી બાળકમાં સ્પોર્ટ્સમેનશિપ એટલે કે ખેલદિલી, નીતિમત્તા જેવા ગુણ કાયમી પ્રસ્થાપિત કરવા માટે ઉમદા પ્રયાસ કરેલા। તદુપરાંત જે અતડા બાળકો હોય તેને પણ આમાં સામેલ કરીને હસતા, ખેલતા અને બોલતા કરેલા। તેથી જ તો શાળા એ બાળકના સર્વાંગી વિકાસની એક શ્રેષ્ઠ સામાજિક સંસ્થા કહેવાય છે। ખરા અર્થમાં રમતગમત દ્વારા બાળકનો શારીરિક અને માનસિક વિકાસ કરવા માટેનો આ એક ઉમદા પ્રયાસ રહ્યો હતો। વીકના 3 દિવસ બાળકોએ પોતાની ઉમદા શક્તિઓ ઉજાગર કરી હતી। જુદી જુદી ઇવેન્ટ્સમાં પ્રથમ 3 નંબર પ્રાપ્ત કરતા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના વાર્ષિક ઉત્સવમાં મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે। આ સ્પોર્ટ્સ વીકમાં શાળાના આચાર્ય ગોવિંદભાઈ પીઠિયા તેમજ તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ નવી ગેમ સાથે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું હતું, જેને સંસ્થાના પ્રમુખ કાનભાઈ રામ અને માર્ગદર્શક વેજાભાઈ પીઠિયા અને દક્ષાબેન પીઠિયાએ આ પ્રવૃત્તિને બિરદાવી હતી। માંગરોળ તાલુકાના બામણવાડા ગામે યદુનંદન શૈક્ષણિક સંકુલમાં શ્રી સૌરભ સ્કૂલ બામણવાડા જેમાં કેજી થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પોર્ટ્સ વીકનું એક આયોજન કરવામાં આવેલું હતું। જે સ્પોર્ટમાં જોવા જઈએ તો 3 દિવસ માટે જુદી જુદી ગેમ્સ જેવી કે 100 મીટર દોડ હોય, 400 મીટર રિલે દોડ હોય, ખોખોની રમત છે, કબડ્ડી છે, તે ઉપરાંત જે નાના બાળકો માટે એન્ટરટેનમેન્ટ ગેમ્સનું આયોજન કરવામાં આવેલું હતું। આ ગેમ્સ દ્વારા નાના બાળકોમાં શારીરિક તેમજ માનસિક વિકાસ થાય તે ઉમદા હેતુ સાથે અને આવી રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં નીતિમત્તાનું ધોરણ ઊંચું લાવવા માટેનો આ એક ઉમદા પ્રયાસ કરેલો હતો। આ તમામ ગેમ્સની અંદર જે જુદા જુદા જે શિક્ષકો હતા તેણે પોતાની માર્ગદર્શન પોતાનું પૂરું પાડેલું અને માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રોત્સાહિત થઈને ભાગ લીધેલો હતો। અને આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ કાનભાઈ રામ અને પિયુષભાઈ તદુપરાંત ગામના આગેવાનો દ્વારા પણ આ કાર્યક્રમ બિરદાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને પણ વાર્ષિક ઉત્સવમાં મેડલ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે।